જોશું સમાચાર વિસ્તારથી। સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। 40 થી વધુ ડિગ્રી તાપમાનનો સુરતીઓ અનુભવ કરી રહ્યા છે। ત્યારે આ ગરમી અને હીટ વેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ વેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે। હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં હાલ હીટવેવને લઈને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ઓરેન્જ એલર્ટને લઈ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે। હીટવેવને ધ્યાને રાખી નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો છે। હીટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સિસને આપવામાં આવી રહી છે। નવી સિવિલ હોસ્પિટલને નર્સોને મેડિકલ માહિતી આપવામાં આવી રહી છે। કોઈ પણ દરિયા કિનારા શહેરમાં તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી ઊંચો જાય તે સ્વાભાવિક ગણાય છે, પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટવેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે। છેલ્લા થોડા વર્ષોથી શહેરનો તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતાં તાપમાનનો પારો વધી રહ્યો છે। સિવિલ હોસ્પિટલે અલાયદો વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે અને હીટવેવને લીધે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો આવા દર્દીને વોર્ડમાં દાખલ કરીને કઈ રીતની ટ્રીટમેન્ટ કરવાની હોય એ બાબતની સમજણ પણ સ્ટાફને આપવામાં આવી હતી। હાલમાં જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને હીટ સ્ટ્રોકના પેશન્ટ આવી શકે એના માટે થઈને એક સિવિલ હોસ્પિટલ તરફથી તબીબી અધિક્ષક શ્રીના વડપણ હેઠળ G01 વોર્ડ આઈડેન્ટિફાઈ કરીને એમાં આઈસીયુ કેરની તમામ સુવિધાઓ મળી રહે એ રીતે એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। ડૉક્ટર અશ્વિન વસાવા ઇન્ચાર્જ મેડિસિન હેડ દ્વારા હેડ નર્સોને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીથી સજ્જ છે સિવિલ હોસ્પિટલ। હાલમાં કંઈ એવા દર્દીઓ આવે તો લોકોએ ખાસ કરીને જે 12 થી 4નો જે વધારે ગરમીનો પ્રકોપ હોય એ સમય દરમિયાન બહાર બને ત્યાં સુધી ના નીકળવું જોઈએ અને તે તદુપરાંત હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે વારંવાર પાણી, છાશ, લીંબુ પાણી એવી રીતના ડ્રિંક્સને પીવા જોઈએ। છેલ્લા થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જીસની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે। વર્ષ 2004માં તો એક દિવસ સુરતમાં 44.44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આજ સુધીનું સર્વાધિક છે। જોકે છેલ્લા 2-3 વર્ષથી તાપમાન 42 ડિગ્રી થઈ જવું સામાન્ય બની ગયું છે। ત્યારે હવે હીટસ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે। તો સુરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાની નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। સુરતના ડુમ્મસ ખાતે આવેલી આશરે 2000 કરોડ રૂપિયાની કિંમતી જમીનનું કૌભાંડ સામે આવતા હવે વિપક્ષે સરકાર સામે બાયો ચડાવી છે। ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે। વિપક્ષ નેતાના આક્ષેપોને લઈ આ મોટો ભ્રષ્ટાચાર હોવાથી તપાસનો વિષય બન્યો છે। કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીનમાં રાતોરાત ગણોત્યાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે। ડુમ્મસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણત્યાનું નામ દાખલ કરાવીને 2000 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે। પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોત્યાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે, જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જે જમીનમાં વર્ષોથી ગણોત્યા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોત્યા ઊભા કરવામાં આવ્યા છે। એથી પણ વધુ ગંભીર બાબત એ છે
કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તે આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોત્યાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે. ભ્રષ્ટાચાર પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી સરકારી સિર પડતર જમીન ખાનગી વ્યક્તિના નામ દાખલ કરવાનો હુકમ જે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલો છે. એમાં કોઈ પણ નીતિ નિયમો નેવે મૂકીને માત્ર ને માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા રાજકીય દબાણ હેઠળ કે ભૂમાફિયાઓના દબાણ હેઠળ આ નિર્ણય કરીને સરકારને લગભગ 2,000 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન કરવાનું જે આ કારસો રચાયો છે એના વિરુદ્ધમાં અમે તપાસ માંગી રહ્યા છીએ. વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર સુરત દ્વારા ખોટી રીતે ગણોત્યાના નામો સરકારની કરોડો રૂપિયાની જમીનમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ વર્ષ 2015ના કલેક્ટરના હુકમ અને રિપોર્ટને પણ ધ્યાને લેવામાં આવ્યો નથી અને તેને ખોટી રીતે ઓવરરૂલ કરી દેવામાં આવ્યું છે, જેથી સદર કિસ્સામાં વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર સુરતની પણ મહત્વની ભૂમિકા હોય તેમની સામે તપાસ હાથ ધરવામાં આવે. સરકાર સાથે છેતરપિંડી કરવા બાબતે અને સરકારને ગેરમાર્ગે દોરવા તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવે. તો વલસાડ તળગામ દરિયાકાંઠે કેમિકલ એકમોનું ઠાલવવામાં આવતું કેમિકલ ટ્રીટેડ પાણીના પાઇપલાઇનનું સર્વેક્ષણની કામગીરી GIDC ગાંધીનગરના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં કૃતૂહલની ભાવના જોવા મળી છે. વલસાડના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે વસેલું તળગામ ખાતે વર્ષોથી સરીગામ GIDCના કેમિકલ એકમો દ્વારા કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કર્યા બાદ તે પાણીને તળગામના દરિયાકાંઠે ઠાલવવામાં આવતું હતું. છેલ્લા 9 વર્ષમાં સરીગામ GIDCમાં એકમોમાં ખૂબ વધારો જોવા મળતા 2022માં GPCPના નીતિ નિયમ મુજબે તમામ કંપનીઓને આવરી લેવામાં આવતા 2016માં સ્થપાયેલ 15 MLD ધરાવતું કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધતા 9 વર્ષ બાદ 10 MLD વધારો કરવા માટે તળગામના દરિયાકાંઠે એક તરતી બોટ જેવું મશીન મૂકી હાલ અધિકારીઓ દ્વારા દરિયાના પાણી અને માટીનું સર્વેક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલે 1.5 કિલોમીટર દરિયામાં બિછાયેલી પાઇપલાઇનને બદલી હવે દરિયામાં 5 કિલોમીટર પાઇપલાઇનને અંદર લઈ જઈ CETP પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાયેલું પાણીને ઠાલવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ 70 કરોડના માતબર રકમને શરૂ કરવામાં આવશે અને આગામી ચોમાસા બાદ આ કાર્ય શરૂ કરવામાં આવશે. ઇન્ડિયા ન્યૂઝની ટીમ વલસાડના તળગામના દરિયાકાંઠે આવી પહોંચી છે. અહીંયા કંઈક સામે તમને દેખાતું નજર પડશે. આ કંઈક જહાજ જેવું અહીંયા દેખાઈ રહ્યું છે. આ જહાજ જેવું દેખાઈ રહ્યું છે, જેને લઈ અહીંયા સ્થાનિકોમાં કુતૂહલની ભાવના રહી છે કે અહીંયા શું કરી રહ્યું છે. એની જાણકારી અમે પણ અહીંયા લેવા માટે થઈને અહીંયા અત્યારે અમે ઉપસ્થિત રહ્યા છીએ. ત્યારે અમને સાચી જાણકારી મળી હતી કે સરીગામ GIDC જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એના માટે થઈને એનું ટ્રીટેડ પ્રદૂષિત જે પાણી છે એને ટ્રીટેડ એટલે એને શુદ્ધિકરણ કરીને ત્યાર પછીથી આ તળગામ સ્થિત જે દરિયાકાંઠો છે એને પાઇપલાઇન મારફતે ઠાલવી દેવામાં આવી રહ્યું છે. ત્યારે હાલે 9 વર્ષ બાદ જેવી રીતે સરીગામ GIDCમાં દિન પ્રતિદિન GIDCના એકમોમાં જે વધારો થયો છે એને લઈને અત્યારે આ સર્વેક્ષણ કાર્ય ચાલુ છે. 2016માં જ્યારે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETP પ્લાન્ટનું
જે અહીંયા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ CTP પ્લાન્ટ 15 MLD ધરાવતું પ્લાન્ટ હતું અને અત્યારે જેવી રીતે 2022માં GPCPના નવા નીતિ નિયમ મુજબ જે વધારાની કંપની આવી છે, બધી કંપનીઓને GPCPના નીતિ નિયમ મુજબ આવરી લેવામાં આવી છે, જેનાથી 10% 10 MLD વધુ પાણીનો અહીંયા સ્ત્રોત જાગ્યો છે, એનું કાર્ય વધુ થયું છે, જેને લઈને સરકારે GIDC ગાંધીનગરે આ સર્વેક્ષણ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. અત્યારે હાલે અહીંયા દરિયામાં પાણી અને એના માટીનું સર્વેક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચોમાસા બાદ આ કાર્યને વેગવંતો કરવામાં આવશે. સાથે સાથે આ કાર્ય જે છે એ કાર્ય 70 કરોડના માતબર રકમે કરવામાં આવશે. અહીંની જે પાઇપલાઇનો જે જૂની થઈ ગઈ છે એને બદલવામાં આવશે. એ બદલ્યા બાદ આ જે સરીગામનું CTP પ્લાન્ટ છે એ 15 MLD કરતા 10 વધુ MLD ઉમેરતા એ 25 MLD ધરાવતું CTP પ્લાન્ટ બની ત્યાંથી તમામે તમામ પ્રદૂષિત પાણીઓનું શુદ્ધિકરણ કર્યા બાદ આ જે પાઇપલાઇન છે એ અત્યારે 1.5 કિલોમીટરના અંતરમાં છે અને હાલે નવી કામગીરીમાં આ પાઇપલાઇનની સર્વેક્ષણ કર્યા બાદ એને 5 કિલોમીટર સુધી દરિયાના અંદર લઈ જવામાં આવશે અને એને ઠાલવવામાં આવશે. કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, તડગામ. તમને માનવામાં ન આવે એવો ગજબનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં રહેતા 23 વર્ષીય યુવક 17 વર્ષે પોતાના મૃત પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. પિતાએ પોતાના મૃત્યુને અફવા ફેલાવીને બીજા લગ્ન કરી લીધા હતા ને ઘટસ્ફોટ થતા ચકચાર મચી જવા પામી છે. ફિલ્મને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં 17 વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે. હાલ તો પોલીસે આ આખા કેસમાં DNA ટેસ્ટ સુધીની કામગીરી હાથ ધરી છે. 2005માં પોતાના મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને 4 સંતાનોને નોંધારા છોડી ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સણિયા કંડદે ગાંજરિયા ટેકરો વિસ્તારમાં રહેતા 23 વર્ષીય મહાવીર નાના ભાઈ બહેન કંચનબેન, ગાયત્રીબેન અને ભૂમિકા તથા માતા રમીલાબેન સાથે રહે છે. તે જ્યારે 5 વર્ષનો હતો અને તેઓ ડિંડોલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા હતા ત્યારે જ પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરુભા ચુડાસમા કામ ધંધો શોધવા બહારગામ ગયા બાદ ક્યારેય પરત ફર્યા ન હતા. પરિવારજનો અને મિત્ર વર્તુળે મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું. 8 મહિના પહેલા તે ફેસબુક સર્ફિંગ કરતો હતો ત્યારે અમસ્તા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાખીને સર્ચ કરતા આશ્ચર્યના આઘાતથી ચીસ પાડી ઉઠ્યો હતો. પિતાના નામની ફેસબુક પ્રોફાઇલ બની હતી અને તેમાં એક ફોટો પણ હતો. માતા રમીલાબેનને બતાવતા તે પણ ઉછળી પડી હતી. ફેસબુકમાં તેમનો પતિ જીવિત અને સાજો સમો હતો. ફેસબુકમાં નંબર પણ આપવામાં આવ્યો હોવાથી માતા પુત્રએ ફોન કરતા સામી વ્યક્તિએ પહેલા પોતે જુઠ્ઠાણું ચલાવ્યું હતું, પરંતુ બાદમાં પોતે મહેન્દ્રસિંહ હોવાનું સ્વીકારી લીધું હતું. 17 વર્ષથી પોતાને નિરાધાર માનતો આ પરિવાર મહેન્દ્રસિંહને જોતા દ્રવી ઉઠ્યું હતું. પરિવારનો ભેટો થતા તમામ વ્યક્તિઓ ચોધાર આંસુએ રડ્યા હતા. મહેન્દ્રસિંહ બધા માટે અવનવી ગિફ્ટ લાવ્યો હતો. સુરતમાં પણ પત્ની અને સંતાનોને નાની મોટી ગિફ્ટ અને દાગીના અપાવ્યા અને બાદમાં પરત જતો રહ્યો હતો. દર ત્રીજા ચોથા દિવસે અવર જવરનો સિલસિલો થોડાક મહિના સુધી ચાલ્યો હતો. પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઈ જતો હતો. પરંતુ મામલો ત્યારે બગડ્યો જ્યારે પરિવારે સાથે લઈ જવાની જીદ કરી હતી. પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો. રમીલાબેન 1999માં માતા મંજુબેન સાથે રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતી હતી. માતા ઘરે જમવાનું બનાવતી હોવાથી મહેન્દ્રસિંહ જમવા આવતો ત્યારે રમીલા સાથે આંખો મળી જતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પિતાને લગ્ન મંજૂર ન હોવાથી તે ઘરે રહેતો ન હતો. 2001માં કોઈ ગુનામાં પોલીસે પકડતા સસરા સુરત આવ્યા હતા.
કહ્યું હતું કે પુત્રવધુ રમીલા સાથે રહેશે તો જ જેલમાંથી મુક્ત કરાવીશ. તેને હા પાડતા જેલમાંથી મુક્ત કરાવ્યા બાદ બંને ડિંડોલીમાં મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા અને 4 સંતાનો પણ થયા હતા. રમીલાબેને ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ડાકોર રહેતા 45 વર્ષીય મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમાની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ પોતે રમીલાબેન સાથે માત્ર પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેની સાથે લગ્ન નહીં કર્યા હોવાનું અને 2 સંતાનો પણ પોતાના નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે DNA ટેસ્ટનો સહારો લીધો હતો. પોલીસે આરોપીના DNA ટેસ્ટ માટે સેમ્પલ લીધા હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર RG ચુડાસમાએ જણાવ્યું હતું. હાલ આરોપી કોર્ટમાંથી જામીન લઈને રવાના થઈ ગયેલો છે. વલસાડના કચ્છી ગામ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો કરી સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સાચી તપાસ કરવા માંગ કરાઈ હતી. વલસાડના ઉમરગામ તાલુકાના કચ્છીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીરાબેન મહેશભાઈ પટેલે હોદ્દાનો દુરુપયોગ કરી સરકારના વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાની બૂમો વિસ્તારમાં ઉઠી પામી છે. ત્યારે બોર્ડર વિલેજ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લાભાર્થીઓને આવાસ ફાળવવા બાબતે આવાસ પૈકી દરેક લાભાર્થીઓ પાસેથી સરકાર દ્વારા મળવા પાત્રની રકમના પહેલા હપ્તામાં જ ₹10,000 માંગી ઉઘરાણી કરવાના આક્ષેપો ગામના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. કટકીના રૂપિયા સરપંચ સાહેબને આપવા છતાં પણ બીજા હપ્તાની ચૂકવણી પાત્ર રકમ હજી પણ લાભાર્થીઓને મળી નથી. પ્રધાનમંત્રી અને બોર્ડર વિલેજ આવાસ યોજનામાં અસહાય લોકોને ઘર ફાળવવામાં આવેલ તે લાભાર્થીની યાદીમાં અલગ રીતે હાઇલાઇટ કરવામાં આવેલ છે. કેટલાક લાભાર્થીઓને પાકા મકાન હોવા છતાં તેઓને ફરીવાર બોર્ડર વિલેજ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ ઘરો ફાળવી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. વિસ્તારમાં 80 થી 100 ફૂટ સુધીના પાણીના બોરિંગો કરી નિષ્ફળ સાબિત કરી સરકાર દ્વારા મળતી ₹40,000 રકમને મંજૂર કરાવી સરપંચ રૂપિયા કરી જાય છે. કચ્છીગામ સ્મશાન ભૂમિ પાસે જાહેર શૌચાલય તથા પાણીની સુવિધા પૂરી પાડવા માટેના કામ પેટે ₹2,10,636 મંજૂર કરાવી તેનું ચૂકવણું પણ કરી દેવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી કચ્છીગામ સ્મશાન ભૂમિ પાસે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી કે જાહેર શૌચાલય પણ બનાવવામાં આવેલ નથી. વાડલીવાડ અને બડી ફળિયામાં RCC પૂરું કામ થયેલ નથી, જેની યોગ્ય તપાસ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ખુદ કરે અને કડક તથા કાયદેસરના પગલાં ભ્રષ્ટાચારી સરપંચ વિરુદ્ધ ભરવામાં આવે એવા ભાવાર્થી સ્થાનિકો સહિત ગ્રામ પંચાયતના સભ્યો સહિત મહિલાઓ તાલુકા પંચાયતે ઉપસ્થિત રહી TTO ચંદ્રકાંત પડિયારની ઉપસ્થિતિમાં લેખિત અરજીમાં તમામ મુદ્દાનો ઉલ્લેખ કરી આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. અમે કચ્છીગામથી આવ્યા છીએ TDO સાહેબ પાસે. અમારા ગામમાં જે કચ્છીગામ છે એમના સરપંચશ્રી એ જો ગેરરીતિ ચલાવી છે એમના માટે અમે TDO સાહેબ પાસે આવ્યા છે. જેમની અરજી અમે TDO સાહેબને આપી છે. જે અમારા કચ્છીગામમાં મુદ્દાઓ છે એ જેવા કે ઘરો, જે ગરીબ લોકોના ઘરો આવ્યા છે એમાં સરપંચશ્રીએ જે ઉઘરાણી કરી કે 10,000 કે 20,000 લીધા છે એમની અમને તપાસ માંગી છે. જેવું કે એમને ગેરરીતિ તરીકે લોકોને સહાય માટે જે સરકારશ્રીએ ઘરો આપ્યા છે, બોર્ડર વિલેજ જેવા પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાંથી એમણે 117 જેવા ઘરો પાસ કરીને એમને 10,000 ને 20,000 રૂપિયા લીધા છે. તો પલસાણાના કડોદરા ખાતે 2 દિવસ પહેલા બનેલા ફાયરિંગ પ્રકરણમાં કડોદરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં પૈસાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ. પલસાણાના કડોદરા ખાતે ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા પર 2 દિવસ પહેલા 2 રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના બની હતી. ઈશ્વર વાસફોડિયા હાલ જ થોડા દિવસ પહેલા પાસાની સજા કાપી જેલમાંથી બહાર આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી પૈસાને લઈ દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા નામના ઇસમો સાથે તેની બબાલ ચાલી રહી હતી. ઘટનાના દિવસ ઈશ્વર વાસફોડિયા પોતાની થાર કારમાં આવી રહ્યો હતો. દરમિયાન તેનો રસ્તો રોકી દુર્ગેશ અને તેના મિત્રોએ લાકડીનો સપાટો મારવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે ઈશ્વર વાસફોડિયા ત્યાંથી ભાગી ઘરે આવી ગયો હતો। તે જ દિવસે રાત્રે દુર્ગેશ અને પ્રવીણ મિત્રો સાથે સમાધાન કરવા એક બ્રેઝ અને એક વેરના કારમાં ઈશ્વરના ઘરે આવ્યા હતા। જો કે એક કાર રોડ પર ઊભી હતી, જેથી ઈશ્વર વાસફોડિયાના ભત્રીજા કારમાં કોણ છે એ જોવા પોતાની XUV કાર લઈને ગયો હતો। દરમિયાન કાર બહાર ઊભેલા ઈસમે ઈશ્વરના ભત્રીજાની કાર પર 2 રાઉન્ડ ફાયર કર્યા હતા। જો કે સમગ્ર ઘટનાની જાણ કડોદરા પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસે તરત જ 307 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ગુનામાં વોન્ટેડ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। જો કે ફાયર કરનાર મુખ્ય આરોપી દુર્ગેશ અને પ્રવીણ વાસફોડિયા હજુ પણ ફરાર છે। આ કામના જે ફરિયાદી છે ઈશ્વરભાઈ, એમના ભત્રીજા જીગર અને જય બંને બીજી એક XUV ગાડી લઈ અને બાર રોડ ઉપર આવતા હતા, ફૂલ સ્પીડમાં આવતા હતા। એ દરમિયાન આગળ વર્ણા ગાડીમાં બેસેલ દુર્ગેશ અને પ્રવીણે આ જીગર અને જયની ગાડી XUV ગાડી પર ફાયરિંગ કરેલું અને 2 અવાજ પણ આવેલા એ વખતે, અને ત્યાંથી આ બંને ગાડીઓ આ રીતનું કૃત્ય કરીને નાસી ગયેલા। અને આ જ બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 તેમજ આર્મ્સ એક્ટ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના 6 આરોપીઓમાંથી અન્ય બીજી ગાડીમાં આવેલા કાર્તિક, રોહિત અને અન્ય આરોપી તેજસ, કાર્તિક, રોહિત અને તેજસ, આ ત્રણેયને આ ગુનાના કામે ગઈકાલે અટક કરવામાં આવેલ છે। દારૂના ધંધામાં કમાણી વધુ હોય અને જોખમ પણ હોય, એકબીજા સાથે દુશ્મની પણ થતી હોય છે, ત્યારે દારૂના ધંધા સાથે સંકળાયેલા આવા રીડા ગુનેગારો કોઈનો જીવ લેવાથી પણ ખચકાતા નથી, જેનો તાજો દાખલો કડોદરામાં બનવા પામ્યો હતો। તો તાપી જિલ્લામાં ફરી શિકારી ગેંગ ઝડપાઈ છે। જંગલી હિંસક પ્રાણીઓના શિકાર કરતી આ ગેંગના હાલ 6 આરોપીઓની વન વિભાગે ઝડપી પાડી તેમની પાસેથી વન્ય પ્રાણીઓ વિવિધ અંગો ઝડપી પાડ્યા છે। વનોમાં વસતા હિંસક પ્રાણીઓનો વિધિ કરવાના બહાને શિકાર કરતી ટોળકીને વન વિભાગે બાતમી આધારે ઝડપી પાડી છે। તેમની પાસેથી શિકારમાં વપરાતા સાધનો અને વન્ય પ્રાણી દીપડાના વિવિધ અંગો ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા ઇસમોમાં શ્રવણ વસાવા, કિશન ગામિત, અજીત બિલકુલે, નિશિકાંત સેંડે, નંદરિયા કાંઠુડ અને દેવીદાસ કાંઠુડનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ ડાંગ અને તાપી જિલ્લાના અલગ અલગ ગામોના વતની છે, જેઓની અટક કરીને નામદાર કોર્ટમાં હાજર કરી આ રેકેટમાં વધુ કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। 18 तारीख को हमको ये एक इन्फॉर्मेशन मिली कि कुछ लोग जो हैं डांग से आके यहाँ पर एक मीटिंग करने वाले हैं, जिसमें दीपड़ा के जो पैर है उसको वो लोग किसी को बेचने वाले हैं। तो जैसे ही इन्फॉर्मेशन डिपार्टमेंट को मिली, हमने इसको आरोपियों को पकड़ने के लिए जो है हमने एक सेटअप किया और हमने 4 आरोपियों को उसमें पकड़ा। તાંત્રિક વિધિમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના દાંત, નખ, પંજાનો ઉપયોગ કરતા હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હાલ વન વિભાગ દ્વારા અન્ય કોઈ કારણોસર દીપડા જેવા પ્રાણીઓનો શિકાર કરવામાં નથી આવતો ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ये हमने आरोपियों को मुद्दा माल के साथ हमने जो है इनको पकड़ा, जिसमें मुद्दा माल में जो है एक बाइक पकड़ी, मोबाइल फ़ोन जब्त किए, सिम कार्ड भी जब्त किए। इसके बाद इनके इन्फॉर्मेशन के बेसिस पर हमने 2 और आरोपियों को पकड़ा। इनके पास से भी जो है जो दीपड़ा की जो पूंछ है और जो दांत हैं और जो हथियार है वो हमने अभी जब्त किया है, लेकिन इनका जो है आगे की पूरी तपास जो है वो अभी हमने चालू करी है। વન વિભાગના કહેવાનુસાર ખોટી ગેરમાન્યતાઓને લઈ કેટલાક ઇસમો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે, જેનો સીધો ભોગ નિર્દોષ વનોના જીવ બનતા હોય છે। ત્યારે આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવા માટે તાપી જિલ્લા વન વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે અને સાથે આવી કોઈ પણ ખોટી ગતિવિધિ નજર આવે તો વન વિભાગની કચેરીએ જાણ કરવા જણાવવામાં આવ્યું છે। હાલ વન વિભાગે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કોઈની સંડોવણી છે કે નહીં જેવી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ખાતે એક યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી એક યુવાનની હત્યા કરાઈ છે।
હાલ તો ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 3-4 દિવસ પહેલા થયેલો ઝઘડો થયો હતો અને કહેવામાં આવ્યું છે કે તેરા સર ધડ સે અલગ કર દેંગે. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાનની તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. અતુલ યાદવ નામના યુવકને 2 લોકોએ હથિયારોના ઘા ઝીકી પતાવી દીધો હતો. 2 યુવકો જાહેરમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તેથી ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને પગલે ડિંડોલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. 2 શકમંદો દ્વારા અતુલ યાદવ નામના શખ્સને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા છે, જેથી ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજ્યું છે. હાલ પોલીસ દ્વારા આ યુવાનની હત્યા શા માટે કરવામાં આવી છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ એરિયા છે. આ એરિયામાં આજે એક હત્યાનો બનાવ બન્યો છે. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ અતુલભાઈ નામના વ્યક્તિ છે, એને 4 વ્યક્તિઓએ આવીને એના ઉપર એટેક કર્યો હતો. આ એટેકમાં એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવાથી એમનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે આરોપીઓ છે એમાંથી 3 પોલીસના હિરાસતમાં આવી ગયા છે. હત્યાની આ ઘટનામાં કહેવાય છે કે મૃતક અને હત્યારા વચ્ચે 3-4 દિવસ પહેલા કોઈક બાબતને લઈને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આ હત્યાનું કાવતરું કરીને 2 થી 3 જેટલા હુમલાખોર દ્વારા જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તો આ હતા આજના ખાસ બુલેટિનના મહત્વના સમાચારો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.